ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનની જ્યારે એક દિવસની વાર છે ત્યારે ભરૂચ બેઠક પર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અહીં ઉલ્લેખનીય છે કે ભરૂચની અંદર મુખ્ય 3 ઉમેદવારો કે જેમાં ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા, આપ પાર્ટીના ચૈતર વસાવા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે જંગ જામવાનો છે। અહીં ટ્રાયેંગલ વસાવા વચ્ચે યોજાવાનો છે। ત્યારે ભરૂચની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ભરૂચના એસપી મયુર ચાવડાએ અહીં કડક બંદોબસ્ત ગોઠવ્યો છે, જેમાં 1300થી વધુ પોલીસ કર્મીઓ અને 1500થી વધુ હોમગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે। જો આ બાબતે ભરૂચના એસપી મયુર ચાવડા શું કહી રહ્યા છે? જ્યારથી કોડ ઓફ કન્ડક્ટ લાગુ થયો ત્યારથી ભરૂચ પોલીસની ટીમો જે લોકોને કામ છે, જેમાં સીઝર કરવાનું છે, પ્રિવેન્ટિવ એક્શન લેવાનું છે, એ તમામ કામગીરી ચાલુ થઈ। આ સીઝર્સની અંદર લિકરનો સીઝર થયો મોટા પ્રમાણમાં, પછી નાર્કોટિક્સ પદાર્થનો પણ સીઝર થયો છે અને પ્રિવેન્ટિવ એક્શન કલેક્ટર સાહેબની મંજૂરીથી ઘણી બધી પાસા અપ્રૂવ થઈ, એ તમામને પાસા હેઠળ મૂક્યા છે। એટલે જે લોકો અહીંયા આગામી ઇલેક્શનમાં પ્રક્રિયામાં નુકસાન કરે એવા છે તમામને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। હવે જ્યારે એક દિવસ બાકી છે વોટિંગને, ત્યારે પોલીસનું ડિપ્લોયમેન્ટ હવે બૂથ્સ ઉપર થઈ ગયું છે। જેમ કલેક્ટર સાહેબે કીધું એમ 1300ની આસપાસ પોલીસ છે, 1500ની આસપાસ જીઆરડી અને હોમગાર્ડ છે। એની ઉપરાંત 121 અમારી પોલીસ સેક્ટર મોબાઈલ છે કે જે આખા ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે વોટિંગની પ્રક્રિયા ચાલુ હશે ત્યારે આ સેક્ટર મોબાઈલ, જેમાં પોલીસ હોમગાર્ડ બધા હોય છે, એ લોકો અમુક એરિયામાં મોનિટર કરશે, સુપરવાઇઝ કરશે અને લો એન્ડ ઓર્ડરના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય એ તાત્કાલિક એડ્રેસ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે। એઝ ઓફ નાઉ ભરૂચમાં શાંતિ છે અને પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે। પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કોઈ નંબર જાહેર કરવામાં આવે છે? પોલીસ કંટ્રોલ રૂમના જે ઓફિશિયલ નંબર છે એ અમારા ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમના છે। એ નંબર્સ ઓનલાઈન અમે બધાને સર્ક્યુલેટ કર્યા છે। સેમ નંબર છે, કોઈ ફેરફાર નથી। 100 નંબર છે, એક મોબાઈલ નંબર છે। એ તમામ નંબર ઉપર કોઈ પણ કમ્પ્લેન હશે તો એ જ નંબર ઉપર એડ્રેસ કરવાના રહેશે। ગુજરાતની ભરૂચ બેઠક એ હાલ ખૂબ સંવેદનશીલ બેઠક ગણાય છે, ત્યારે ભરૂચની અંદર વસાવા વર્સિસ વસાવાનો જંગ જામ્યો છે। ત્યારે આ બેઠક પર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસે 50 કરતાં વધારે પાસાના કેસો અને 116 કરતાં વધારે તડીપારના કેસો પર કાર્યવાહી કરી। ત્યારે ભરૂચના પોલીસ વડાએ બાંહેધરી આપી છે કે કાયદો અને વ્યવસ્થાની અંદર કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં। અત્યાર સુધી બસ એટલું। જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ